નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે DL.ED PTC પ્રવેશની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો પ્રવેશ પ્રક્રિયા અને સમયપત્રક, બેસ્ટ ઓફ 2 અને મેરિટ 2ના નિયમો, માધ્યમ અને પ્રવાહ 70 થી 30 મુજબની સીટો, ફી અને અગત્યના નિયમો આજના વિડીયોમાં જોવાના છીએ। તો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો, એડમિશન પ્રક્રિયા કોણ ચલાવે છે તેની વાત કરીએ તો 100% કેન્દ્રીય સંચાલન છે। માત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જ સંચાલન કરવામાં આવે છે। પ્રાઇવેટ કોલેજ પર પ્રતિબંધ આપવામાં આવેલો છે। કોઈ પણ પ્રાઇવેટ કોલેજ ડાયરેક્ટ એડમિશન આપી શકશે નહીં। એડમિશન પ્રોસેસ એકદમ પારદર્શક છે। પ્રાઇવેટ કોલેજ ડાયરેક્ટ એડમિશન આપી શકશે નહીં। તો મિત્રો, બધું 100% ઓનલાઈન થશે। મિત્રો, આમાં 100% ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના 4 સ્ટેપ છે, જેમાં સૌપ્રથમ ન્યૂઝપેપરમાં સત્તાવાર જાહેરાત થશે, પછી ઓનલાઈન ફોર્મ અને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે અને સેન્ટર પર જમા કરાવી ડિજિટલ મેરિટ 3 રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેમાં એડમિશન તમારું ફાઇનલ કરી લેવાનું રહેશે। મિત્રો, આ આખી પ્રોસેસ 100% ઓનલાઈન છે। કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। ચોઇસ ફિલિંગ પછી જ ફોર્મ જમા કરાવવું ખૂબ જરૂરી છે। આગળ મિત્રો, અગત્યની તારીખો અને સમયપત્રકની વાત કરીએ તો મેના અંતમાં જાહેરાત આવવાની સંભવિત તારીખ છે। 10 દિવસમાં ફોર્મ ભરવા માટેનો ટૂંકો સમય મળશે અને માત્ર 15 દિવસમાં મેરિટના 3 રાઉન્ડ પૂરા કરી એડમિશન ફાઇનલ કરી લેવાનું રહેશે। મિત્રો, જાહેરાત આવતા જ એક્ટિવ થઈ જજો। ફોર્મ ભરવા માટે માત્ર 10 દિવસનો ટૂંકો સમય મળશે। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ફોર્મ ભરવાની શરૂઆત થાય એટલે અમે તરત જ તમને જાણ કરીશું। હવે મિત્રો, વર્ષ 2026-27 માટેના 5 મોટા સંભવિત ફેરફારોની વાત કરીશું। આ નિયમો હાલ મીટિંગની ચર્ચા પર આધારિત છે। સત્તાવાર ઠરાવ આવે ત્યારે જ ફાઇનલ ગણવામાં આવશે। તો મિત્રો, હવે આપણે 5 સૌથી મોટા ફેરફારો એ જોઈશું જે તમારા મેરિટ અને એડમિશન પર સીધી અસર કરશે। હવે મિત્રો, ફેરફાર 1ની વાત કરીએ તો બેસ્ટ ઓફ 2નો જબરદસ્ત ફાયદો। માર્કશીટ 1 મુખ્ય પરીક્ષા અને માર્કશીટ 2 પૂરક પરીક્ષા, એટલે કે મિત્રો જેને બીજી વાર એક્ઝામ આપેલી હશે પૂરક પરીક્ષાની, તેમને પણ ફાયદો થવાનો છે। તમારું મેરિટ જો બીજી માર્કશીટમાં વધુ ટકા તમે લાવ્યા હોય તો તે ગણવામાં આવશે। રિઝલ્ટ મોડું આવે તો ફોર્મ એડિટ કરવાની સુવિધા મળશે। આ સૌથી મોટો ફાયદો એ છે કે 2માંથી જેમાં વધુ ટકા હશે તે જ માર્કશીટ PTC પ્રવેશ માટે યોગ્ય ગણવામાં આવશે। મિત્રો, ફેરફાર 2ની વાત કરીએ તો માધ્યમની પસંદગીનો નવો વિકલ્પ, એટલે કે હિન્દી મીડિયમની ખાલી સીટો ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે। આખો કોર્સ હિન્દીમાં ભણવો અઘરો પડી શકે છે અને મિત્રો, મહેનત કરવા તૈયાર હોય તો જ તમે હિન્દી મીડિયમની પસંદગી કરજો। હિન્દી મીડિયમમાં સીટો ખાલી રહેતી હોવાથી હવે તેમાં પણ અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, પણ મહેનત તમારે વધુ કરવી પડશે। હવે મિત્રો, ફેરફાર 3ની વાત કરીએ તો 70/30% સીટોની વહેંચણી। સામાન્ય પ્રવાહ માટે 70% સીટો અને વિજ્ઞાન પ્રવાહ માટે 30% સીટો। બંને મેરિટ અલગ બનશે। હરીફાઈ માત્ર પોતાના જ પ્રવાહના વિદ્યાર્થીઓ સાથે જ રહેશે। સરકારી નોકરીમાં પણ આ જ નિયમ લાગુ પડશે। અને મિત્રો, સાયન્સ અને જનરલ સ્ટ્રીમના મેરિટ હવે બિલકુલ અલગ બનશે। આ 70 અને 30નો નિયમ તમારી જોબ પર સિક્યોર કરશે। આગળ મિત્રો, ફેરફાર 4ની વાત કરીએ તો દિવ્યાંગ PH મિત્રો માટે કડક નિયમ છે। માત્ર જિલ્લાના સિવિલ સર્જન દ્વારા અપાયેલું સર્ટિફિકેટ જ માન્ય રહેશે। પ્રાઇવેટ ડૉક્ટરનું સર્ટિફિકેટ ચાલશે નહીં। ગાંધીનગરમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા ક્રોસ વેરિફિકેશન અને રીચેકિંગ થઈ શકે છે। તો દિવ્યાંગ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે સર્ટિફિકેટ માત્ર
સિવિલ સર્જનનું જ માન્ય રાખવામાં આવશે। એ મિત્રો છેલ્લો નિયમ ફેરફાર 5ની વાત કરીએ તો અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ આમાં ખુલ્લા દરવાજા છે। જો તમે ગુજરાત બોર્ડ સિવાય CBSE, ICSE અને NIOSમાંથી ધોરણ 12મું પાસ કર્યું છે તો પણ તમારું એડમિશન 100% માન્ય છે। આમાં પણ 70-30નો પ્રવાહ નિયમ લાગુ પડશે। ગુજરાત બોર્ડ સિવાયના CBSE કે ICSEના વિદ્યાર્થીઓ પણ આમાં એડમિશન લઈ શકે છે। હવે મિત્રો ફોર્મ ફી અને અંતિમ વહીવટી નોંધની વાત કરીએ તો આશરે ₹100 માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારા જ ફી ભરવાની રહેશે। આ નિયમો અત્યારે સંભવિત છે, ફાઇનલ ઠરાવ આવ્યા પછી જ ઓફિશિયલ ગણાશે। તો મિત્રો નિયમો ગમે તેટલા બદલાય પણ શું તમે એક આદર્શ શિક્ષક બનીને રાષ્ટ્રનું ભવિષ્ય ઘડવા તૈયાર છો? તો મિત્રો આ હતી આજની માહિતી। આવી જ અવનવી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને નવી અપડેટ PDF મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।